ના ના જે હોય ને ઓળખતા હોય ને તો એને કોમેન્ટ કરીને આવજો રેડી કોઈનું નામ શું છે બરાબર ને જો એકલા ભમેરા છે હોય ને કોઈ હાલ બેહવા માટેનું કસ્ટમર નથી તો ગાઈસ આ છે ભૂતનો દરવાજો બરાબર છે આ છે અમારો નાનો ડેમિશન તો રંગના છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે અમે પાટણના મેળામાં ફરતા હતા બરાબર પાટણ બધા મેળો છે પણ શિખરો મેળો છે ખબર નહીં આ બધા હારું પણ આટા લઈને આવતા રહ્યા છે મેળો જોવા માટે બરાબર મેળો શેક ની ખબર નહીં એટલો તો જો ખાલી આમ મેળાના માતાજી મિત્રો અમે મેળો જોવા ગયા છીએ પાટણમાં આ 3 ને 2 5 જણા બરાબર આ છે કૃપા તો મિત્રો ગાડી ના પબ્લિક ખૂબ જો ગયા તો ભાઈ કેવું પડે બધા ઊંધા તો હુકમત કરીને આવો પણ ખાલી ઉડલા વાળા પીજો કોઈ ગાડી આવી છે છોકરાના હાથમાં ગાડી આ જો મેળા તો મિત્રો જે આપણે મેળો ચડતો નતો બરાબર કોઈ લોકેશન ખબર હતી નહીં પણ લગભગ હવે મેળો પણ ચડી ગયો એવું લાગે છે જેમ કે પબ્લિક ખાસી પબ્લિક હવે પણ જોવા મળી રહી છે બરાબર છે આ છે મેળાની મોજ તો મિત્રો બના રહેજો આજના વ્લોગમાં અમે તમને બતાવશું પાટણનો મેળો તો મિત્રો અમારે જે ગોપાલસિંહ થી બરાબર એના લઈને આવ્યા છીએ હોય એને આ ગાડી ફોર્ચ્યુનર શું રિએક્શન છે તમારું આ ફાઇનલ છે બરાબર આજે ફરી કાલે વેલા 8 વાગે છૂટી છે રાતના મેળામાં ફરો મિત્રો તમે આ વખત જોઈ શકો છો સેન્ટર થી છે ને હજી કીધા આ કેટલા હજુ પડશે આજ ચલો હોય ને કાલે આખો દિવસ શૂટિંગ છે કાલે આખી રાત શૂટિંગ છે અને પરમ દિવસ વહેલા આખો દિવસ શૂટિંગ છે 12 વાગે બરાંગલ હોય તો મિત્રો મેળો તો પાટણમાં આવી જાવ તેના ચોક્કસ અમે તો રેગ્યુલર જોવા આવે છે કાયમ તમે પણ આવી જાઓ આ વર્ષે બેવાની મજા આવે છે યાદ કરી નહીં આમાં બેવાની મજા કહેતા હોય છે મજા આવે છે તો મિત્રો જે ગીત છે આપણે જે ભાઈઓ એના એ છે જે બરાબર છે ગીત વાગે છે આપણે રાખીએ છે જો કોપરેટ પણ આવે તો કોઈ કહેતા નહીં પણ હાલ તો આપણે શૂટ કરી નાખીએ તો મિત્રો પાટણ આવવાના હોય તો કોમેન્ટ કરી નાખજો કદાચ અમે પણ પાટણ હશું આના ફરી છે હનુમાનજી બરાબર છે હનુમાનજી બહુ ફરી બધા ઉપર નજર રાખી રાખી કોણ શું કરે છે શું નહીં કરતું ગોપાલસિંહ તમને હાલ પણ મળ્યું હોય મિત્રો અમે આ જગ્યાએ ફરતા હતા આપણે આવે સિંગર હતા એ મળી ગયા હતા મને આપણે મુલાકાત નથી કરી પણ અમને ખાલી જોઈ ગયા હતા બરાબર છે અને કિરુબા તમે કલાકારના વિશે શું કહેવા માગો છો મિત્રો મેળા બહુ મજા આવી રહી છે કાલે શૂટિંગનું ટેન્શન છે હા કાલે શૂટિંગ છે ભાઈ કાલ ડે નાઇટ અને એના પછીનો પણ ડે છે કેમ કે આપણે ટૂંક સમયમાં ઘણું પણ શૂટિંગ બાકી છે અને પૂરું કરવાનું છે મિત્રો આ છે દુનિયાની સૌથીમાં વધારે તો મજા આવતી હોય તો આ જગ્યાએ આપણે જાણા હતા ત્યાં આવું નહોતું હાલ જે બીજા છોકરા પ્રમાણે છે અમારા માટે મિત્રો મારે પણ આમાં હોળીઓ આંકવાની જીવ થાય છે પણ મારા વજનથી હોળી ડૂબાઈ જાય એમ હોળી ડૂબાઈ જાય એમ છે અમુક કદાચ મેળ આવે મેળ આવે તો અમુક બુકિંગ કરાવી નાખી છે આંકવાનો જીવ તો મને ઘણો થાય છે પણ મેળ નથી પડતો જે ઓયની હોળી ડૂબી જાય એમ છે તારે કોઈ પણ સમય હાલ બેહાઈ તો હોળી નેક્સ્ટ હું મારી ગાડી બુકિંગ કરાવી જાય એન્ટ્રીમાં એની ચીપ
આમાં બેવાય પણ મજા સારું લાગે છે મારા. તો મિત્રો તમે જોવો છો કદાચ કે આ કોણ છે બરાબર છે. આ પણ ના ના જે હોય એને ઓળખતા હોય ને તો એને કોમેન્ટ કરીને આવજો રેડી. કોઈનું નામ શું છે બરાબર ને. જો એકલા ભમેરા છે એને કોઈ હાલ બેવા માટેનું કસ્ટમર નથી. ધંધો કરે એવું લાગે. મોટું એકલા હોય છે. જો પતળું એના હોત ને પતલું બીજા ધંધો કરી આવી જાય પણ જગ્યાએ નથી આજે. આજે એકલા મોટું એકલા છે. જો આટલું સમોસા વેચી રહ્યા છે કેમ કે મોટું સમોસા ખાઈ જાય જે કઈ મારું કમાવા રાશે હતી. એટલા માટે રાખેલું છે. ખાલી 10 રૂપિયા 50 રૂપિયા 5 જણા બે છે બરાબર છે. તો યુવરાજજી નું પિક્ચર નું ફોન મિલિયન આની પિક્ચર ચાલુ કરી દીધું છે. પિક્ચરમાં એને જે પિક્ચર કટ નતો એને બધા ચાર મિત્રોને નમ્ર વિનંતી છે કોઈ ધંધો કરાવો. મૂવીનું કામકાજ પટાઈ નાખી છે. તમને હું બતાવી દઉં મેળાનું આખું. મિત્રો આપણે હવે મેળો જોઈને હેડ્યા હતા ઘરે બરાબર છે. ટ્રાફિક ઘણી હતી, પબ્લિક પણ ખૂબ છે. એટલે પબ્લિક ટ્રાફિક ખૂબ જ કહેવાય પણ એમ કે કહેવાનો મિનિંગ કે ભાઈ વસ્તી ખૂબ છે એટલે અંદર હતી એના કરતાં બહાર જવાના જે રસ્તો છે રસ્તા ઉપર બહુ જ છે. મેળામાં કોઈ પણ જોતું હોય લેવું હોય તો આવી જતું પાટા એ પણ મળે જ છે. પાટણના મેળા સસ્તું હોય તો આવી જાય તમારે બરાબર. તમારા ગો પાસે એને ઉઠવા છે ખૂબ. તો ગાઈ જો વાગવામાં 11:48 પહેલાં ઘરે હાર્યા છે. એનું કારણ છે કે કાલનું જે શૂટિંગ છે બહુ કાલે 8 વાગે શૂટિંગ છે પ્લસ કે નાઇટમાં પણ શૂટિંગ છે અને એના પછી ડે પણ શૂટિંગ જ છે. એટલે થોડું હાર્ડ છે એટલે એના કારણે ઉજાગરો ના થાય એના કારણે વહેલા ઘરે હાર્યા છે. નકર તો 1-2 વગાડી નાખો પાટણની અંદર ડમ ડમરું જય માતાજી. તો મિત્રો આપણે જે મેળો હતો એ ઘડીક જોઈ નાખશે બરાબર. ઘણો જ નહીં જોયો પણ ઘડીક અડધો કલાક તો એ કાઢ્યો છે અંદર. તો મિત્રો આપણે પૂછીએ કે મેળા કેવી મજા આવી. મેળા કેવી મજા આવી? બાકાજી કી ભારે મજા આવી પણ જલ્દી નીકળવું પડે કેમ કે કાલે વહેલા શૂટિંગ છે. આખી રાત મેળામાં ફરવાનો વિચાર હતો મિત્રો. અલગ આપણા ફર્યા નહીં ઘણા અડધો કલાક જ કાઢ્યો છે. તો મિત્રો કાલે પણ અમે ઘણા પાછા ફેર આવવાના છે શૂટિંગ કરવા માટે. શૂટિંગ લોકેશન તો મને નહીં કહો. લોકેશન કોઈ ક્યાં કાઢે બરાબર પણ મેળામાં તો આવવાના છે. તો તમારે જો કોઈને આવતા હોય તો કોમેન્ટ કરી નાખજો આજ. તો અમે પણ આપણે 100% ભેગા થઈશું મળશું. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે આવી ગયા છે આપણા હરિભાના પાર્લરે બરાબર. આખા મેળા ફરી જેટલું પણ આ વ્લોગમાં જોયું આપણે ફર્યા હતા. તો વ્લોગને જો લાઈક કરજો અને શું આવી ગયો બધા આપણે જે હરિભાના પાર્લર હતા ફાઇનલી આવી ગયા છે. આ છે આપણો રૂમ જે લાસ્ટમાં છે એ કણ રહેવાનું છે. આપણું રહેવાનું તમને ખબર જ છે કે જગ્યાએ રહેવાનું છે.